આમ આદમી પાર્ટી પોતાના નિવેદનો માટે સતત ચર્ચામાં રહેતી હોય છે. હવે બન્યું છે એવું કે વલસાડની અંદર એક કાર્યક્રમ યોજાય છે ભાજપનો. આ કાર્યક્રમની અંદર ભાજપના નેતા જે સાંસદ છે ધવલ પટેલ એમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીના 500 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. પરંતુ આ નિવેદન જેવું વાયરલ થયું એટલે આમ આદમી પાર્ટી હરકતમાં આવી ગઈ. આમ આદમી પાર્ટીના નેતા કમલેશ પટેલે ચોખ્ખું કહી દીધું કે સાંસદ સાહેબ તદ્દન ખોટી વાત કરી રહ્યા છે. કેમ કે આમ આદમી પાર્ટીના એકે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા નથી. પણ હા, વડોદરાની અંદર ચેતર વસાવાએ દાવો કર્યો છે કે કોંગ્રેસના અને ભાજપના 1500થી વધારે કાર્યકર્તાઓ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે આમાંથી સાચું કોણ છે એ તમે નક્કી કરી લો. હું કમલેશ પટેલ, ગુજરાત પ્રદેશ એસટી વિંગ વાઇસ પ્રેસિડન્ટ, ધરમપુર વિધાનસભા ઇન્ચાર્જ. ફલાદરાની અંદર ભાજપની મિટિંગ હતી, ત્યાં આમ આદમી પાર્ટીના 400 લોકો જોડાયા. એ વાત સાંસદશ્રીએ કરી અને મને મીડિયા મારફતે જાણવા મળ્યું. તો હું ચોક્કસ કહું છું કે આમ આદમી એક મોટો પરિવાર બની રહ્યો છે, લોકોના હક, અધિકાર અને શિક્ષણ, આરોગ્ય માટે લડી રહ્યો છે. ત્યારે જેઠાલાલની જૂઠી પાર્ટી ભાજપ અત્યારે અમારા લોકોનું જે શોષણ કરી રહી છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, જમીન બારામાં હોય, પૈસા કાયદામાં હોય, ખૂબ બધું અન્યાય કરી રહ્યો છે. એટલે આમ આદમી પાર્ટી કોઈ દિવસ આમાં જોડાય નહીં અને શિક્ષિત લોકો આની અંદર આવી રહ્યા છે. ત્યારે હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આજે દિવસે ને દિવસે નાના નાના માણસોનો હક અને અધિકાર માટે લડાઈ લડી રહ્યા છે. ત્યારે અમે હક લઈને રહીશું. એટલે આવી જૂઠી વાતો કરીને લોકોને ભરમાવાની વાત કરે છે તે હું વખોડી કાઢું છું.